प्यारे की। એટલે જો હવે સખ્યુની હાલત કેવી થાય છે ને એની અમુક ચોપાઈઓ આવશે. સૌથી વધારે કોઈ પણ પ્રસંગ બન્યા હતા ને તો એ તામસી સખ્યુ સાથે બન્યા હતા. એટલે સૌથી વધારે કૃષ્ણ જે ઉથલા કહી રહ્યા છે ને અથવા તો મેણા મારી રહ્યા છે કે ખીજાઈ રહ્યા છે એ લાગુ કોને પડે? તામસીને. કારણ કે રાજસી શિંગાર કરતી હતી ને સ્વાતસી માટે તો ઘરના દરવાજા બંધ થઈ ગયા હતા. પણ કૃષ્ણ તો શું કરતા હતા? ત્રણેય પ્રકારના ગુણવાળી, ત્રણેય પ્રકારના ભાવવાળી બધી સખ્યુને એક પછી એક એમની અવસ્થા પ્રમાણે આ બધા ઉથલા છે ને એ વચન કહી રહ્યા હતા. એટલે એક પછી એક બધાયનો વારો આવતો હતો. એમાંય જ્યારે સ્વાતસીનો વારો આવ્યો એટલે એ પોતાની અવસ્થા સાંભળતા જ એ તરત જ ત્યાં બેભાન થઈને ઢળી પડી. એટલે હવે 6000 જેની સંખ્યા છે એ 4000 અને 2000 સંખ્યા વાળીઓને હાથ પકડી પકડીને એને ધીરજ બંધાવે છે, એને સંભાળવાની કોશિશ કરે છે કે ધીરજ રાખો તમે. 52 દિવસ પછી આપણે મળી રહ્યા છે. આમ જુઓ ને તો આપણે બધાએ સૌથી પહેલા આ જગ્યાએ પહોંચી જવું જોઈએ. આપણી પહેલા કોણ પહોંચી ગયું? વાલાજી. પહોંચવું કોને જોઈએ? આપણે. એટલે 10મી ચોપાઈ આપણે લઈ લીધી હતી ને તેમાં કેટલીક સખીઓ ઊભી રહી. અને હવે આગળ વચન વાલે સમા તામસીઓ રાજસીઓ ફડકલા ખાયજી સ્વાતસીએ બોલાય નહીં રે હેતેતા પડ્યો ભોમ મૂર્છાય રે સખીઓ સાંભળો. પણ હકીકતમાં અવસ્થા છે, આમાં કોઈ બોલતું નથી અને સાંભળતું નથી. વચન વાલે સામા તામસ્યો. વાલાજીના વચન સામે કોણ ઉભું રહી ગયું? તામસ્યો. રાજસ્યોની હાલત કેવી છે? ફડક લાખાય એટલે શું? બેભાન નથી થઈ પણ ઓલું આમ ધ્રુજવા માંડે ને, આમ એવું કહે ને એવી હાલત. એમ આમ કેવી? એમ આમ શક્તિ નોરી એવી ને, એવું ને. આપણે ઓલું કહી ને કે જો ઓલી ઉર્જા હોય અને આપણે નો કઈ ફોર્મમાં હોય અને નૂર વયો જાય ને એટલે આપણે હોય ખરા, પણ ગામ એમ કે તું બે ભાઈ ને નથી થયો, ફોર્મમાં નથી. હાલત કેવી હોય કે આમ કેમ આજ નૂર વગરનો લાગશો, આજ કેમ આમ પાવર નથી લાગતો, આ થાય કે નહીં? એવી હાલત રાજસીઓની છે. અને સ્વાતસીથી તો કાંઈ બોલાણું નહીં, અને એ તો તેતા પડ્યો ભોમ મૂર્છે, એ તો મૂર્છિત થઈને ત્યાં ને ત્યાં જ ધડી પડી. પણ હવે ઊભી છે કોણ? તો કે જોજો એણે સમે મહી, મહી એટલે તામસી થાય. એણે સમે મહી સખી ઊભી રહી કહે સાંભળો ધણીના વચનજી. સખીઓ કોલાહલ તમે કા કરો જી, હે કાઈ ઉભા રહો દ્રઢ કરી મન રે સખીઓ સાંભળો. હવે વાલાજી નથી કહેતા 6000 બીજી 6000 ને કે એટલે આપણે લગાડી હકી રે સખીઓ, પણ આપણે જ અંદરો અંદર હવે ચર્ચા શરૂ થઈ ગઈ. 50-50% છે ને, 50-50 છે. જુઓ તો તામસી સખી ઊભી રહી ગઈ અને કોને કહે છે? સાંભળો ધણીના વચન. હે સખ્યું, તમે આમ બેભાન થાવમાં, આમ ફડકલા ખાવમાં ધણીજીના વચન ટટાર ઊભા રહીને શાંતિથી ધીરજ સાથે સાંભળો. આવો કોલાહલ હું કામ કરો છો? કોલાહલ એટલે કેવો અવાજ? જો આ કેવું થાય ખબર છે? આપણે કોઈ શો જોવા ગયા હોય અને આપણી ઈચ્છા પ્રમાણે સામે પ્રેઝન્ટેશન ન થાય ને, આપણે જે ઈચ્છા રાખી હોય એ પ્રમાણે સામે ન થાય નાટક કે એટલે બધા શું ફેંકે? ટમેટા નોલું નોલું. એ પેલા ગુસપુસ થાય કે હજી કેમ આમ થયું છે, હજી આકા શરૂ નથી થયું. થઈ જાય ને, જેમ આપણે રાસનો પ્રોગ્રામ રાખ્યો હોય અને સાઉન્ડ વાળા એક બે ઓછા હોય અથવા પાવર ન હોય અથવા છેડા ક્યાંકથી નીકળી ગયા હોય, જો અહીંયા સરખી રીતે બેસી ગયા હોય પછી આ શરૂ ન થાય એટલે પેલા એક જણો જ ઉભો થાય, પછી બીજા 2 જણાને હક થોડું થાય. પલોઠી વાળીને વ્યવસ્થિત બેઠા એ પછી હળવળે અને અંદરો અંદર વાતચીત થાય. ત્યાં શું થયું હોય છે, આમ થયું છે, અહીંયા આ કરાવવું જોઈએ, કાં આવું થાય કે નહીં? તો ન્યાય નહીં થયું હોય કે આ શું છે, આ બધું શું માંડ્યું છે, આવું કઈ થોડું કહેવાનું હતું. આપણા મનોરથ કઈક જુદા હતા અને એને બોલાવ્યા છે, એને બોલાવ્યા તો આવું કઈ કરાય? આવું થાય કે નહીં? એટલે એને કહે છે કે તમે વચ્ચે કાંઈ બગબગ કરોમાં, ખુશફુસ કરોમાં, અંદરો અંદર વાત કરોમાં ધીરજ સાથે
એકદમ મૂંગા થઈને ધણીજીના વચનો સાંભળો. કોલાહલ હું કામ કરો છો? દ્રઢ મન કરીને તમે બધાય ઉભા રહ્યો છો. અને પાછી સખ્યું શું કે છે? 6000 તામસી બીજી 6000 ને શું કે છે? સખીઓ ભૂલા છો ગણવે આપણજી અને વળી કીજે સામા રુદનજી. કલહો કરો ભોમે પણોજી, હે તમે કાવી લખાવો વદન રે સખીઓ સાંભળો. ભૂલ કોની છે? ભૂલા કોણ પડી ગયા છે? એમ ભૂલા પડી ગયા એટલે આપણે આપણા ધણીને ભૂલી ગયા હતા, નહીતર એની પહેલા આપણે નો આવી જાત, આપણો ઈશ્ક સાબિત ન કરત. એટલે આપણે ઘણી બધી સેવા ભૂલી ગયા છે. આપણી જે નિસ્બત છે ને આપણે ઘણી બધી ભૂલી ગયા છે ને વળી સામે એનો વાક કાઢવાનો, તારે એમને નો કહેવાય અને સામે પાછા રુદન કરો છો. અને ઓમે જો સૌથી સહેલું શસ્ત્ર હોય ને તો રોવું. આપણો કોઈક વાક કાઢતો હોય ને રોવા માંડો ને એટલે સામે વાળો બંધ થઈ જાય ને. અને વળી કીજે સામા, અને કલહો કરો એટલે કોલાહલ મીંડા કરવા, કલ્પાંત કરી રહ્યા છો. અને ભોમે પડો છે એટલે ટળવળો છો અને મૂર્છિત થઈને ઢળી પડો છો અને કા વલખા મારો છો શરીરથી. આવું આપણે કરવું જોઈએ નહીં. અને હવે બહુ જ સરસ ચોપાઈ કે છે, એ બધાને સમજવા જેવી છે. પિયુજી પધારિયા પ્રભાતમાં, આપણ આવ્યા છું અત્યારે જી. તે પણ તેડીને વાલે કાઢિયા રે, હે નહીં તો નિસરતા નહીં ક્યારે રે સખીઓ સાંભળો. હવે સમજવા જેવું છે આ કા. પિયુજી પધાર્યા પ્રભાતમાં, આપણે ક્યારે આવ્યા? ઈ હવારનો આવી ગયો છે અને આપણે હાંજે આવ્યા ને. અને ઈ એને તેડીને કાઢ્યા, ઈ એને બોલાવ્યા, નકર આપણે નીકળત. એટલે પછી વધુજીભાઈ મેં કહીને ફોન કરીને એલા ફોન તો કરજો કે આવે. ક્યાં? તો કે 14 માં. ક્યાં? તો કે શિબિરમાં. ક્યાં? તો કે રાસમાં. આપણે એમ કે ને આપણે ટાઈપ કરીને તો મોકલી દીધું છે. એ કે તોય યાદ કરશે નહીં. નો જ કરે. કેમ નો કરે? આપણી છે ને રાજજી પ્રત્યે કઈક સેવા ચૂકાતી હોય ને તો જ આપણને યાદ ન આવે. બાકી જે ઇમ્પોર્ટન્ટ કામ હોય યાદ હું કામ ન આવે? જેનું રટણ સતત રહે યાદ હું કામ આવે? તો વાલાજી થી વધારે આપણી માટે ઇમ્પોર્ટન્ટ કોણ હોઈ શકે? જાયગા પછી, જ્યાં સુધી હુતા છે ત્યાં સુધી વાંધો નથી, પણ જાયગા પછી અહીંયા સખ્યું જાગ્રત થઈને કોણે ઉઠાડી? આપણે તો એ કે અત્યારે હાંજે આવ્યા અને ઈ એને તેડીને કાઢ્યા, નહીતર ક્યારેય સંસારમાંથી બહાર નીકળત. ઓલો કુટુંબ, કબીલો, પરિવાર, વાડ કાંટા કુટુંબ પાખલ છે એને આપણે મુકત. આ તો એને યાદ કરાવ્યું એટલે આપણે નીકળ્યા. બાકી આપણને તો હજી વટ જ હતો ને અબોલાનો, કે અમે તો કુલવંતી નાર છે ને. ઈ સામેથી બોલાવે તો જ આપણે જાવું છે, એવું જ ને. પણ ધામધણી તો સવારે આવી ગયા ને આપણે અત્યારે આવ્યા. તો સખ્યુને કઈ રીતે ખબર પડી કે સવારે આવી ગયા છે? સખ્યુને ખબર કઈ રીતે પડી? કારણ કે યોગમાં બ્રહ્માંડમાં આવી પછીથી ભૂલી ગઈ છે બધું. હા, ન્યા હતી ત્યાં સુધી સીઆઈડી કરતી. ન્યા એને ખબર હતી કે 52મા દિવસે હવારે, અત્યાર સુધી વાછરડા ચરાવતા હતા, 52મા દિવસે હવારે ગાયું ચરાવવા ગયો છે. એ બધું એને ન્યા યાદ હતું, પણ એ બધું મૂકીને જયારે યોગમાં બ્રહ્માંડમાં અહીંયા આવી તો બધું ભૂલી ગઈ છે. તો પાછું કેમ યાદ આવ્યું? આ તારતમ, આ વાણી, આ તારતમ તમને ત્યાં પહોંચાડે, તમારી બુદ્ધિને મથાવો. કારણ કે વેણુનાથ ક્યારે કર્યો? તો આગળના પ્રકરણમાં એમ કે સંજને સમેરે વેણવાયો કઈ વૃંદાવન મોજાર, એણે સમે સહુ ઊભું મૂક્યું, એને આડો ન આવ્યો સંસાર સુંદર સાથજી. તો સંધ્યા સમય વેણુનાથ થયો ને. તો અહીંયા પાછા એમ કે પિયુજી પધાર્યા. હવે આ બેને કેમ મેળ કરવો? બુદ્ધિને મથાવો, મંથન કરો જ. કારણ કે કાલમાં આ બ્રહ્માંડમાં જ્યારે હતા ત્યારે ખબર છે ને કે પ્રભાતમાં કાનુડો ક્યાં વયો ગયો છે? હા, અને પછી સંધ્યા સમયે વેણુનાદ થયો. પણ એ બધું ભૂલી ગઈ છે. પણ જ્યારે અહીંયા આવી અને ઉથલા વચન કીધા ને, આ ઉથલા કહી રહ્યા છે ને, તો એમ કરતા 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 એને વ્રજનું બધું યાદ આવી ગયું કે આપણા એક એકના નામ લઈને એને બોલાવી. એક એકના નામ લઈને બોલાવી એટલે તો આવ્યા.
નહીતર તો આપણે નીકળત નહીં. એટલે બીજી સખીઓને ધીરજ બંધાવી રહ્યા છે કે આપણી ભૂલ તો સ્વીકારો. એટલે જ આપણે ચોપાઈ શું કહી, તુમ તુમારે ગુણ ન છોડે, મેં બહોત કરી દુષ્ટાઈ, મેં તો કર્મ કિએ અતિ નીચે પર તુમ હી રાખી. પછી હાથ જોડવા સિવાય કઈ રહીએ, જાનો તો રાજી રાખો, જાનો તો દલગીર, યા પાક કરો હાદીપના, યા બેઠાવો માહે તકશીર. કા તો ગુનો લાગુ કરો ને કા માફ કરો, જી કરવું હોય કરો. એવું જ ને? આવું ક્યારે કહી શકો? તો અત્યારે આ તામસી નથી કહેતી, આપણી જ ભૂલ છે. એટલે બેભાન થોડું થવાય, ઉદાસ થોડું થવાય, ધીરજ ન છોડો. અને હવે આગળ બહુ સરસ ચોપાય છે, પાછળ આપણ કેમ રહું જો હોય કોઈ વાલપણ જી. બોલો હવે આગળ. આપણને નો બીજા સમજાવે, તાર મમ્મી પપ્પા ખીજાતા હોય, તારા હાટું ખીજાતા હોય ને, એટલે રિહાવાય નહીં, ખોટું ન લગાડાય, અવડા પગલા ન ભરાય. એ જે છે એ એટલે અહીંયા તામસી કોને કે પાછી આમાં કોઈ નાના મોટા નથી, બસ પોતાની બેનપણીઓ છે એને સમજાવે છે ને. પાછળ આપણ કેમ રહું જો હોય કાંઈ વાલપણ. જો આપણને વાલાજી પ્રત્યે પ્રેમ હોય ને, થોડો ઘણો વાલપણ હોય ને, તો આપણે પાછળ રહેત. પણ આપણું વાલપણ ને ઘટ્યું એટલે ઈ ક્યારના આવી ગયા ને આપણે અત્યારે આવ્યા ને. ઈ એને યાદ કર્યા ને આપણા નામ લઈ લઈને બોલાવ્યા ત્યારે આપણે આવ્યા. તો પછી ખીજાય એમાં એનો વાક્ય આપણો કે મન ખીજે વાલયો જ્યારે સેવા ભૂલિયા પણ રે સખીઓ સાંભળો. વાલયો કેમ નો ખીજાય? આપણે આપણી પ્રેમ સેવાથી થોડાક વંચિત રહી ગયા કે નહીં? તો હવે આ સખીઓને સમજાવી દીધી, સંભાળી લીધી અને બધાને કોન્ફિડન્સ આપ્યો. કારણ કે સંખ્યાબળ જોઈને સામે લડવા માટે, કારણ કે સામે જેવો તેવો નથી, અને સામે જેવો તેવો નથી તો એની સામે આ જેવી તેવી નથી, એની જ અંગના છે. સૂર્યની ઓળખાણ કરવી હોય ને તો પેલા કિરણોની ઓળખાણ કરવી પડે. કિરણો ઓળખાય તો જ સૂર્ય. એટલે ગોપીને ઓળખો ને તો જ પ્રેમ લક્ષણા ભક્તિનો રસ્તો સમજાય, તો જ કૃષ્ણ સુધી પહોંચી શકો. એટલે શ્યામાજીને પેલા પકડવા પડે. એમ થાય. હવે આગળ જો દ્રઢતા આવી ગઈ, ઓલી બાજુ ને સંભાળી લીધી ને, એટલે એ બાજુ એને ઊભી રહી જાય કે નહીં, તો પાછી 6,000 એટલે 12,000 આમ ઊભી રહી જાય કે નહીં, એટલે કોન્ફિડન્સ આવે ને. પછી સામે ધણી સામે લડવું જ ન કે છે ને, વાલાજી કહેવું હોય તે કહેજો. ઈ છે ને, વાલાજી કહેવું હોય તે કહેજો, કાય અમને નિસંકજી, અમે તમયાગળ ઉભા છું, હે કઈ રખે આણો ઓ સંગ રે વાલાજી સાંભળો. હવે કોણ બોલે છે? સખ્યું. કોને કહે છે? વાલાજી તમારે હજી જે કેવું હોય ને ઈ નિશંક, એટલે નિશંક એટલે શંકા રાખ્યા વગર નિશ્ચિંતપણે તમારા દિલમાં જે પણ કાંઈ મેણા મારવા હોય કે ઠાલવું હોય ને અમારી ઉપર, એ ઠાલવી દો. પણ હજી આ બોલે છે કોણ? ફક્ત તામસી. કારણ કે રાજસી અને સ્વાતસી એનામાં તો એ કેપેસિટી જ નથી, એનામાંથી હિંમત નથી. આ તો માંડ માંડ બાવડું પકડીને એને પોતાની સાથે ઊભી રાખી છે. કારણ કે ઈ બે તો રોઈ લીધું, ઈ બે તો થોડું કઈ કઈક દુઃખ થયું. દુઃખ કોને નથી થયું? તામસી. એને દુઃખ ક્યારે થાય? આમ ચોધાર આંસુ એ રડશે, પછી કે બસ હવે બહુ થયું. હવે એની માટે આવે ને, હે વાલો બ્રહ રસ ભીનો રંગ બ્રહ માર માડતો, હે વાસનારુદન કરે જલધાર વાલો, હે વાલો બ્રહ રસ ભીનો રંગ બ્રહ માર માડતો. હું કામ? તો ત્રીજા ચરણમાં જવાબ છે, હે આપ ઓળખાવી અળગો થયો યમથી, હે જે કોઈ હુતી તામસીયો સિરદાર વાલો,
હે વાલો બ્રહ રસ ભીનો રંગ બ્રહ માર માડતો. પેલા કૃષ્ણે ઓળખાણ કરાવી અને પછી કૃષ્ણ એનાથી જુદા થઈ ગયા. તો તામસીઓથી આ વિરહ સહન થાય. એટલે વાસના રુદન કરે જલધારી. તો ઉદયપુરના જંગલોમાં ભૂખ્યા તડપતા હતા ને, રખડતા હતા ને, ઈ વેદના છે. ન્યા પછી ખેલ પૂરો થાય. પણ અહીંયા ઓલી બેને થોડો થોડો અનુભવ થઈ ગયો ને, સ્વાતસીને ઘરે જ થઈ ગયો હતો, રાજસીને હતી અંતર્ધ્યાન થાય ને ત્યારે થઈ જાય. એટલે હિંમત કોની પાસે છે અત્યારે ઉભા રહેવાની? ફક્ત તામસી. પણ તામસી આ રીતે થોડીક ઉગ્ર બની ગઈ ને, ઓલા જેવું છે. નવા નવા લગ્ન થાય એટલે આપણે એક જોક્સ નથી કીધો, ઘરવાળો રોજ એમ કે સવારમાં આટલા વાગે ગરમ પાણી કરી નાખજે. લોહી બિચારી કઈ બોલે, હા થઈ જશે, હા થઈ જશે થાય ને. પણ પછી ઓલી બિચારી થોડી ગભરાય એટલે બાજુવાળી બેનને પૂછી કે તમારા ભાઈ તો મને રોજ સવારે આવું કે. તો ઓલા બેન એને શીખવાડે તારે ખાલી આટલું જ બોલવાનું, બોલી લે ને પછી નહીતર નહીતર તમે શું કરી લેવો ને એવું કઈ નહીં. નહીતર પછી જયારે એમ બોલે ને ત્રીજા દિવસે નહીતર, તો કે હું ઠંડા પાણી નહીં લઈશ. તો અત્યારે સખ્યુને બોલવા નહોતા દેતા ને ત્યાં સુધી કૃષ્ણ કેટલા ફોર્મમાં હતા, બોલતા હતા પણ હવે તામસી ઉગ્ર બની ગઈ. ઉગ્ર બની ને એટલે કૃષ્ણ થોડાક ઢીલા પડી. અરે મારો કહેવાનો મતલબ એવો નથી, હું તો ખાલી તમારા માટે. આવું થાય કે નહીં? એટલે કૃષ્ણ થોડાક ઢીલા પડે ને પછી જે કે નહીં, જુઓ તમારા માટે કહું છું, કે મારા હાટું થોડું કહું છું. હું કઈ મેણા નથી મારતો, હું કઈ ખીજાતો નથી એમ. જો આગળ આવે ને, સખીઓ તમ માટે હું એમ કહું. બોલો રખે કોઈ તમને વાકુ કહે, હે ત્યારે દુઃખ ધરશો તમે મન. સખીઓ સાંભળો, હું તો તમારા માટે કહું છું. તમારી નિંદા ન થાય, તમારી ભલાઈ માટે, તમારા રક્ષણ માટે હું કહું છું, તમારા જતન કરવા માટે કહું છું ને. કારણ કે જો તમે આવી રીતના નીકળા બધું ઊભું મૂકીને આવે પાછા જવાનું થાય તો પછી તમને કોઈ વાંકું વચન બોલે તો ત્યારે તમને મનમાં દુઃખ લાગશે ને. એટલે એ પેલા હું તમને ચેતવું છું. શું ચેતવું છું? તો પડી પાછું એની તો કે જો સખીઓ તમે જેમ ઘર ઉભા મૂક્યા, એમ માણસ નવ મૂકે કોયજી. એમ વ્યાકુળ થય કોય નાનીસરે, હે જો જ્ઞાન હૃદયમાં હોય રે સખીઓ સાંભળો. કોના માટે કીધું? તમારા માટે. સખીઓ તમે જે રીતે ઘર બાર છોડીને આવ્યા છો ને, એમ કોઈ માણા મૂકે નહીં. તો વ્રજમાં પાછું એમ કહી દીધું, માણસ હોય તે તો અમને માં મળશો, અમે તો માણા માયાથી નહીં ટળ્યા. વ્રજમાં જોજો એ જ કીધું હતું. પણ જયારે 11 વર્ષ પછી 12મા વર્ષની શરૂઆત થઈ ને, કાનુડાની કિશોર અવસ્થામાં આવ્યો ને, એટલે અમે માણસ એ યાદ આવ્યું. કોને? વ્રજવધુઓને. એટલે પાછા ઈ નહીં જો બધાય મેણા મારે, કાંઈ બાકી રાખે. જે માણા હોય ને, માણા એ આ રીતે ઘર મૂકે નહીં. આપણે મુકાય? આપણી વાત થાય લે. એમ વ્યાકુળ થઈ કોઈ દી કોઈ ઘર બાર છોડી નીકળે નહીં. જો હૃદયમાં થોડુંક પણ સંસારનું જ્ઞાન હોય, જો વેદોનું જ્ઞાન હોય, જો મર્યાદાનું જ્ઞાન હોય, જો તમે કુળવંતી નાર હો, તો આવી રીતના વ્યાકુળ થઈ ગમે એટલા દુઃખી થઈ જાવ, પણ આમ રીતે ઘર મુકાય નહીં. એટલે થોડું ઘણું જ્ઞાન હોય તો તમારે આવું કરવું જોઈએ નહીં. એટલે તમે સીધા પાછા ક્યાં જાઓ? ઘરે. વારંવાર કે પાછા જાઓ લે. સખીઓ તમે પાછા વળો, કઈ અધખીણ મલાવો વારજી. મનડે તમારે દયા નહીં, હે કાંઈ ઘેર ટળવડે છે બાળ. સખીઓ સાંભળો, જલ્દી પાછા જાવ ને. કૃષ્ણને એના છોકરાઓની ચિંતા છે. જો થોડીક અડધા ક્ષણની વાર લગાડશો નહીં, તમે જલ્દી જાઓ. તમારા મનમાં જરાય દયા નથી. કોની માટે? તમારા બાળકો તમારા વગર ટળ વળે છે, એટલે તમે જલ્દી જાઓ.
અને આ તમારો ધર્મ કહેવાય નહીં. નારીનો તો ખાસ આ ધર્મ કહેવાય છે ને. ગાવજી આગળ. એ ધર્મ નહીં નારી તણુજી, હું કહું છું વારંવાર જી. હવે ઘરડે તમારે સીધાવીએ જી, હે કાંઈ વાટડી જુએ ભરથાર. એવું છે ને. હા, હે ઘેર વાટડી જુએ ભરતાર, સખીઓ સાંભળો. નારી હોય ને, નારી સ્ત્રી, એનો આ ધર્મ નથી. હું તમને વારંવાર કહું છું કે આ તમે તમારા ધર્મનું ઉલ્લંઘન કરીને અહીંયા આવ્યા છો. તો હવે તો ઘરે જાઓ જલ્દી, સીધા એટલે જલ્દી જાઓ. તમારો ઘરવાળો, હું તમારો ઘરવાળો નથી કે મેં ક્યાં તમારે લગ્ન કર્યા છે? મેં વેણુનાથ કર્યો તો અહીંયા આવી બધું મૂકીને. તમારો હાચો ઘરવાળો તમારી ઘરે વાટ જુએ છે. ઘેર વાટડી જુએ ભરતાર એટલે તમારા દેહનો જે પતિ છે ને, તમારા શરીરનો પતિ, એ તમારી વાટ જોઈ રહ્યો છે. હવે આવી રીતનું થોડુંક ઢીલા થઈને કીધું ને તો ઓલ્યું ને તો હજી એમ જ છે કે હજી આને કઈક હજી દિલમાં છે કહેવાનું, ભલે ઉભરો કાઢે. પેલા થોડા કડક થઈને કહેતા હતા, પછી થોડાક ઢીલા પડ્યા. હજી આ 3-4 વસ્તુ કીધી, પણ હજી એવું લાગે છે કે હજી આને કઈક કહેવાનું. હાલો ને સામેથી જ કહી દઈ. વાલૈયા હજી તમારે કહેવું છે કે તમે કહીને રહ્યા એ હજી, તે સર્વે અમે સાંભળ્યું જી. વાલાજી આવે, વાલાજી આવે એટલે જ મેં તમને ગાવાનું કીધું. હે તમે કહ્યું જુગતે જે રે વાલાજી સાંભળો. શું કીધું તામસ્યુએ? હે વાલૈયા, હજી તમારે કઈ કહેવાનું બાકી છે કે હવે તમારે કહેવાનું પૂરું થઈ ગયું? તમે કહીને રહ્યા એટલે તમે હવે કહી દીધું અને પછી ઉભા છો શાંત, બોલો કે હજી કઈ કહેવાનું બાકી છે? તમે જે કીધું ને એ અત્યાર સુધી તમે જે કંઈ પણ કીધું અમે બધું સાંભળ્યું. અને જુગતે એટલે એક એક વસ્તુ ગણી ગણીને તમે અમને સંભળાવી છે, એ બધું અમે સાંભળ્યું. તો હજી જો આ બંધ નહીં થાય સામેથી. સખીઓ હજી મારે કહેવું છે, તમે શ્રવણ દેજો ચિતજી. મરજાદા કેમ મૂકીએ રે, હે આપણ ચાલીએ કેમ અનિત રે. સખીઓ સાંભળો. લે લે, હજી તમારે ક્યાં તમારે કઈ બોલવાનો વારો આવ્યો છે કે હજી મારે કેવો? હજી તો જો ચિતરૂપી કાનથી સાંભળજો, હજી તો આ કાનથી સાંભળો. શ્રવણા દેજો, હજી ઊંજી કહેવાનું છે ને મારે. હજી તો એ અહીંથી સાંભળીને હજી તો ચિત્તમાં નાખજો. મર્યાદા કેમ મૂકીએ? મર્યાદા મુકાય અને નીતિ પ્રમાણે હલાય, અનીતિથી હલાય. તો હવે જો હવે આવ્યું છેલ્લે જે ઓલું કીધું હતું ને, વેદ પુરાણ પ્રમાણે અમે તો કુલવંતી નાર છે, એટલે વેદોએ ના પાડી છે અમારે તમારે રાસ ન રમાય. અને આવું આ સંસાર બન્યો ને ત્યાં સુધી, ત્યારથી માંડીને અત્યાર સુધીમાં આવું નારી માટે કોઈએ કીધું નથી કે બધી મર્યાદા મૂકીને તમારે વૃંદાવનમાં જઈને આ રીતે રાસ રમીને આખા ગામને ખબર પડે. એટલે અમારાથી થાય નહીં. જેમ તમે મહાભારત જોવો ને તો ઓલા પરશુરામ કે ને, भीष्म मैंने 21 बार इस पृथ्वी को क्षत्रिय विहीन किया है, तुम्हारा पाला उस परशुराम से पड़ा है. तो पाछो भीष्म हूं क्या खबर, उन क्षत्रियों में आपके शिष्य जैसा देवव्रत का जन्म तो अब हुआ है. ये समझे કે એ બધા ક્ષત્રિયોને ભલે તમે માર્યા, પણ એ ક્ષત્રિયોમાં તમારા શિષ્ય જેવો ભીષ્મ તો નહોતો, એનો જન્મ તો હવે થયો. હવે મારી લડો થાય કે નહીં? તો અહીંયા કહી હકી ને કે અત્યાર સુધી વેદ શાસ્ત્રો પુરાણો પ્રમાણે વિષ્ણુના ગમે એટલા અવતાર થયા એ મર્યાદામાં હતા, પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ કૃષ્ણ આવ્યા ને ત્યારે પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ તો આ દ્વાપરના એન્ડમાં આવ્યો. અત્યાર સુધી આ માર્ગ હતો જ નહીં. એટલે ગામાની ઉપર હાલી હગે ન હાલી હગે, સાબિત કરવું પડે ને હાલીને. એટલે ગોપીઓએ પગલા ભર્યા અને એક દ્રષ્ટાંત આપણા બધા માટે પૂરું પાડ્યું. હવે વળી કહું
તે સાંભળો કાય મોટું એક દ્રષ્ટાંતજી વેદ પુરાણે જે કહ્યું રે હે કાઈ તેહનું તે કહું વ્રતાંત સખીઓ સાંભળો. બહુ મોટું દ્રષ્ટાંત કહું છું તમને, હજી કહેવાનું બાકી છે એટલે તમે સાંભળો. અને આ મહેનત કીધું, આ તો પહેલેથી આયલું આવે છે વેદ અને પુરાણમાં. ઈ જે વૃતાંત કહું છું ને, વિગત કહું છું ને, એ તમે વિગતવાર સાંભળો. તો હવે જો પૂરેપૂરું કોન્સન્ટ્રેશન ક્યાં ગયું? હવે વાલાજી છેલ્લી પરીક્ષા લે છે, તમારો આત્માનો ધણી હું હાચો કે તમારો શરીરનો જે ધણી છે ઈ હાચો. બેયમાંથી હવે છેલ્લે સિલેક્શન તમે કયું કરો છો ને, હવે ઈ છેલ્લે બાકી રહ્યું છે. બાકી બધું થઈ ગયું ને, એમાં તો સખ્યું પાસ થઈ ગઈ, ઉત્તીર્ણ થઈ ગઈ કે ઈ અમે નથી જ જવાના, તમારે જે કેવું એ કહી લો. પણ એક વસ્તુ છે જ્યાં હજી કદાચ જાય, એમાંથી બહાર નીકળી છે કે નહીં ઈ ચેકિંગ બાકી છે ને. હવે ઈ બધી ચોપાયું ને, ઈ બધી ચોપાયું તો બહુ સહેલી છે કે નહીં, લઈ લઈએ 5 મિનિટમાં. ભવરોગી હોય જન્મનો જો એ હવો હોય ભરતારજી તો હે તેને નવમુકવો રે હે જો હોય કુલવંતી નાર સખીઓ સાંભળો. ભવરોગી એટલે શું? આપણને ભવે ભવનો રોગ નથી લાગ્યો કે આ હામેથી રોગ દેખાતો હોય ખાટલામાં પડ્યો હોય એવો જ હોય. ભવ રોગી એટલે શું? આપણને ભવે ભવનો રોગ નથી લાગ્યો? કાલ કર્મ ભવ દુઃખ સે તુમ હી છુડાવન હાર પરમહંસ પદ દેત હો અક્ષર અક્ષર કે. પણ આ એમ કે છે કે ભાઈ ઈ રોગી હોય ને ભવે ભવનો, કાંઈક ને કાંઈક કેવા હોય ટેન્શનમાં જેમ એવો. આનું શું અર્થ કરવો? મેં તારું વાંચ્યું નથી. એને કઈક રોગ હોય, મને એ રોગ મટે એમ જ ન હોય. એવો કદાચ તમારો ઘરવાળો હોય તો એને મુકાય નહીં. એવું કોણ કે છે? તો કૃષ્ણ કે હું નથી કેતો, વેદો કે છે. અને જો કુલવંતી નાર તમે હો તો પતિને છોડીને અવાય નહીં. અને હવે આગળ કેતા જાય ને, જો પત હોય આંધળો અને વળી જડ હોય અપારજી. હવે તમારે જ ગવાય ને, તો હે તેને નવમુકવો ને હે જો હોય કુલવંતી નાર સખીઓ સાંભળો. હવે આંખેથી આંધળો હોય, સંસારમાં આંધળો હોય. અત્યારે આંખેથી જ કહેવાય ને, જો તમારો પતિ આંખેથી આંધળો હોય, અને આંધળો તો હોય જ પણ કાંઈ ગતાગમમાં ખબર ન પડતી ને હાવ જડ જેવું હોય, તોય એને મુકાય નહીં. પડખે ઉભો રહેવા થાય એટલે બીજાને બીક ન લાગે. કા તો કુલવંતી નાર હોય એ આવા પતિને છોડે નહીં. હવે આગળ, જો પત હોય કોઢીઓ અને કલહો કરે અપારજી તો હે તેને નવમુકવો રે હે જો હોય કુલવંતી નાર સખીઓ સાંભળો. હવે જો પતિને કોઢ હોય, આખા શરીરે કોઢ હોય, અને પાછો કોઢ તો હોય પણ ઘરમાં આવીને અખણો ન બેસતો હોય. કલહો એટલે કંકાસ જ કર્યા કરે, તમને શાંતિથી હક લેવા દે નહીં. ઘરમાં રોજ શું કહેવાય, તારી મારીને આપણે તર્ક વિતર્ક ને આપણે શું કહેવાય, કંકાસ જ ચાલે ને, એવું કર્યા કરતો હોય તોય એને મુકાય ના. મુકાય જેમ ઓલા લાલા પિક્ચરમાં નો બતાવે, બે ને રોજ બાંધણા થતા હોય ને, ઓલો દારૂ પીને આવે ને ઓલી એમ કે તું આમ હતો, તું પેલા આવો નહોતો ને હવે આવો થઈ ગયો, બધું થાય પણ તોય ખોવાઈ જાય. પછી કુલવંતી નાર કહેવાય કે નહીં? પણ જ્યારે એના પતિને ભૂલીને કૃષ્ણને સમર્પિત થઈને પછી કૃષ્ણ આવે કે ન આવે એ સમજવા જેવું છે. હવે આગળ, જો પત હોય અભાગીયો અને જન્મ દલિદ્રી અપારજી તો હે તે
નવમુકવો રે હે જો હોય કુલવંતી નાર સખીઓ સાંભળો. મંગલપુરી રાસ રમતા ને તે ઓલા બે જણા ગવડાવતા રાતે 12 વાગ્યા સુધી એમાં થોડીક 30 ચોપાઈ લેતા અને એમાં જયારે આવું બોલે ને આમ તો હે આમ ભાર દે નો ભાર દે ઓલા બે તો ભાર દઈને ગાય પછી એને એની પાછળ ઝીલવા વાળા ભાર દઈને ગાય પણ અમારે જેવા રમવા વાળા હોય ને એ આમ હાથ કરે અને આમ 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 પારતા તો હે તેને આજે 6 ચોપાઈ આવે ને અને જેવા 12:30 વાગે ને એટલે એકઈ ન મૂકે. આખી વાત સમજાય છે? જેવા 12:30 વાગે ને ઘરે જવાનું હોય કે નહીં એટલે હવની ગાડીઓ ને હવની લાડીઓ અને કપલમાં આ સમજાય છે. ગાતી વખતે એવો જોમ ચડે કે મૂકો બધું પુરુષ હોય કે સ્ત્રી આપણે બધી શું છે સખ્યું પણ જેવા એ પૂરું થાય ને કીર્તન આ સમજાય છે. અરે વર્ષો વયા ગયા આમાં એટલે ઓલું છે શબ્દને ન ઓળખા હોય ને તો રાયડું નાખવા કઈ ન થાય અને નાચવાથી કઈ નથી. એકવાર આચરણમાં લઈને તો ખબર પડે કેટલા હો થાય. એટલે પતિ અભાગ્યો હોય અભાગ્યો એટલે હારા ભાઈ ખુલે જ નહીં ગમે એટલા દાણા નાખે સમજાય છે. હવડું નાખે તો શું થાય અવડું જ પડે ભાઈ જ ફૂટલા એ કઈ ધંધામ સેટ ન થાય થાય ને અભાગ્ય હોય અને પાછા જન્મથી જ ગરીબાઈ હોય આવું હોય અને તમારે કદાચ એના ઘરે જવું પડ્યું હોય છતાં એવા પતિને મુકાય નહીં જો તમે કુલવંતી નાર હો તો. અને હવે તો વિકલાંગ હોય હેન્ડીકેપ હોય ત્યાં સુધી પહોંચી જાય ને. જો પત હોય પાંગણો બીજા અવગુણ હોય અપારજી તો હે તેને નવમુકવો રે હે જો હોય કુલવંતી નાર રે સખીઓ સાંભળો. આપણો શ્લોક આવતો ને મુકમ કરોતિ વાચાલમ પંગુ લંઘતે ગિરી પછી યત કૃપા તમહમ વંદે પરમાનંદમ માધવમ એવું જ ને. મુકમ કરોતિ વાચાલમ એટલે જેની કૃપાથી મૂંગાઓ બોલતા થઈ જાય છે અને પાંગડાઓ પર્વતો ઓળંગી જાય છે એવું જ ને. પાંગડાઓ એટલે આવા પાંગડો એટલે વિકલાંગ થાય ને એટલે પતિ વિકલાંગ હોય અને બીજા અનેક પ્રકારના અવગુણ હોય તોય એને મુકાય નહીં જો આપણે કુલવંતી નાર હોય તો. અને છેલ્લે કાંઈ બાકી ન રહ્યું તો છેલ્લે આટલું કહી દીધું ખોડ હોય જો ભરતારમાં અને મૂર્ખ હોય અજાણજી તો હે તેને નવમુકવો રે એમાં કહે છે વેદ પુરાણ રે સખીઓ સાંભળો. હવે ખોડ ખાપણ ને બીજી અનેક પ્રકારની અલગ અલગ કોઈ પણ ખોડ ખાપણ હોય ભરતારમાં અને હાવ મૂર્ખો હોય અને અજાણ હોય કાંઈ એને જાણકારી હોય નહીં નાની નાની બાબતોની પણ એને કાંઈ ખબર પડતી હોય નહીં તોય એને મુકાય નહીં. આવું કોણ કહે છે? આ છેલ્લો જે ચાપખો માર્યો ને આ છે આવું વેદ અને પુરાણો કહે છે હું નથી કહેતો. એટલે છેલ્લે પાસા જઈ કે હજી પાસા વયા જાવ ને તમને શું વાંધો છે જાઓ જલ્દી. તમને દુઃખ પડે તમને કોઈક કઈક મેણા મારે ની મારથી સહન થાય એમ નથી એટલે હું તમને સમજાવું છું. એટલે જે 30મી ચોપાઈ છે ને તે માટે હું એ કહું જે નવ મુકવો પતજી તત્ક્ષીણ તમે પાછા વળો હે જો હૃદય હોય કાંઈ મત સખીઓ સાંભળો. આ વેદ અને પુરાણોએ જે કીધું છે ને એટલે હું કહું છું કે પતિને મુકાય નહીં. એટલે તત્ક્ષણ અત્યારે ઇન્સી મિનિટે તમે પાછા વહી જાવ ને. જો તમારા હૃદયમાં કાંઈક પણ બુદ્ધિ હોય થોડોક પણ સારો ઉત્કૃષ્ટ વેદ પુરાણ પ્રમાણેનો વિચાર હોય તો અત્યારે જ તમે પાછા વળો. પણ પછીની ચોપાઈ છે એ આપણે આવતી શિબિરમાં લેવું પણ અત્યારે લઈ લઈ. હવે સાથ કહે અમે સાંભળ્યા કાંઈ તમારા વચનજી હવે અમે કહું
તે સાંભળો, હે કાંઈ દ્રઢ કરીને મન રે વાલાજી સાંભળો. હવે સુંદર સાથે એમ કીધું કે અમે તમારા વચન સાંભળ્યા ને. હવે અમે કઈ ને ઈ મન દ્રઢ કરીને હે વાલાજી તમે સાંભળો. તો આજની શિબિરની ચર્ચા આપણે અહીંયા સુધી રાખીએ. બાકીની જે 28 ચોપાઈ છે એ આવતી શિબિરમાં આપણે ચલાવશું. અને એપ્રિલમાં એક શિબિર કરશું આપણે. પછી 1.5 મહિના આપણે નહીં મળીએ, કારણ કે ઉનાળો બહુ વધી ગયો હોય ને. એટલે 15 એપ્રિલ થી 31 મે સુધી 1.5 મહિનામાં આપણે શિબિર નહીં રાખીએ. પછી જૂનથી શરૂ કરશું. એટલે એક શિબિરમાં આની ચોપાઈ આવી જશે અને વૃંદાવન જે દેખાડે છે ને એ આવી જશે. હવે 10 મિનિટ છે, પણ 5 મિનિટમાં મેં તારતમ ફોલોવરમાં છે ને ફોટો પાડીને મોકલા છે. એ ટૂંકમાં છે. એટલે છે ને 3 જણા ના આવવાનું, 1 બાય 1. મારું જ માઇક લેવાનું, અહીંયા જ ઊભું રહેવાનું. અને મોબાઈલમાં જોઈને વાંચતા આવડશે કે મોટું કરવું પડશે? હા, એમાંથી વાંચો તો વધારે સારું. લઈને આવ્યા છો ને તો બહુ સારું. આ ચોપડી હોય તો વધારે સારું. હાલો અહીંયા આવતા રહ્યો. હા, એટલે એ વાંચવાનું છે. એટલે નિરાયત. એટલે શું છે, હજી આપણે અત્યાર સુધી ચર્ચા કરી ને ટૂંકમાં આવી ગયું. હાલો ભલે ચાલુ રહ્યું, ચાલુ ભલે રહ્યું. આ બાજુથી કોઈ વાંચી શકશે? અરે મેં 3 પેજ મૂક્યા છે ને ઉથલા વચ્ચે, એમાંથી તમારું પરિવાર ચોપડી આપો. આ થોડું કામ ત્રાસું. આ પેજ તમે વાંચો. ઉથલા વચન. શ્રી કૃષ્ણ પરમાત્માએ સર્વે સખીઓની સામે જોઈ કહ્યું, હે સખીઓ, તમે ભલે આવ્યા. વ્રજમાં બધા કુશળ તો છે ને? તમારા આવવાનું કારણ મને કહો. જો વૃંદાવન જોવા માટે આવ્યા હો તો આ નવીન વૃંદાવન તમે જોઈ લીધું છે. મારા દર્શન પણ તમને થઈ ગયા છે. હવે તરત જ તમારા ઘરે પાછા વળો. કુળવધુઓએ આવા ઘોર જંગલમાં રાત્રિના સમયે એકલા નીકળવું જોઈએ નહીં. ઘેરે પાછા જઈ તમારા પતિ અને બાળકની સંભાળ લ્યો. આ પ્રમાણેના વેદ મર્યાદવાળા અનેક વચનો સખીઓને કહ્યા. શ્રીમદ ભાગવતમાં 10મા સ્કંદમાં 19, 22, 24 અને 29મા અધ્યાયમાં વાર્તાલાપનું વિગતે વર્ણન કરવામાં આવ્યું છે. રાસ મંડળમાં આવેલી સખીઓને પ્રિયતમ શ્રી કૃષ્ણ કહે છે, હે સુંદર સાધજી, તમે સૌ સાંભળો. જે પ્રતિવતા સ્ત્રી હોય તે રાત્રે પોતાનું ઘર છોડીને ક્યારેય બહાર જતી નથી. તમે તો તમારા કાનમાં મારો વેણુનાદ સાંભળીને તરત જ એ જ અવસ્થામાં ઘર બહાર છોડીને નીકળી પડ્યા છો. તો શું વ્રજમાં બધું કુશળ તો છે ને? સાંજના સમયે બધા જ કામકાજ છોડીને ઘર મૂકીને ઉતાવળ કરીને કેવી રીતે અહીં આવી ગયા? તમે બધા શું વિચારીને કોની સલાહથી ઘર છોડીને નીકળ્યા છો? શું તમે વૃંદાવનની શોભા જોવા આવ્યા છો? વૃંદાવનની અનુપમ શોભા જોઈ લીધી હોય તો પ્રસન્નચિત્ત સાથે હવે તમે પોતપોતાના ઘરે પાછા ફરો. કારણ કે રાત્રિનો અંધકાર વધવા લાગ્યો છે. રાત્રે વિચરનારા જંગલી પ્રાણીઓના અવાજથી ભયંકર પરિસ્થિતિ સર્જાશે. જે સ્ત્રી રાત્રે ઘર છોડીને નીકળી પડે છે તેને કુલવંતી ન કહેવાય. નાત પરનાતના લોકોને જ્યારે આ પ્રકારના ચાલ ચલણની ખબર પડશે ત્યારે નિંદા થવા લાગશે. સખીઓ, તમે તો કાંઈ વિચાર્યા વગર આવડી ભૂલ કરીને અજાણીએ સૌ સાથે મળી અને પર્યાણ કરીને આવી છો. તો સાસુ સસરા માતા પિતા એમ સૌની મર્યાદા લોપી અને સહેજે પણ શરમ ન રાખી તમે કે અહીં આવી ગયા, કે આમ આવી રીતે અહીં આવીને તમે બધા મળીને આ શું કરી બેઠા? તમે સૌએ તમારા પતિને છોડીને બાળકોને રડતા મૂકી દીધા. પ્રિયતમના આવા કઠોર વચનો સાંભળી સખીઓ વ્યાકુળ વ્યાકુળ થઈ ગઈ અને ભૂમિ પર ઢળી પડી. એવામાં કેટલીક તામસી સખીઓ મન દ્રઢ કરી અને ઊભી રહી ગઈ અને અન્ય સખીઓને કહેવા લાગી કે આશ્વાસન આપવા લાગી એમ કે આપણો જો કોઈ વાક હશે જેથી જ વાલાજી આપણને આ વચન કહી રહ્યા છે.
પ્રિયતમના વચનો સાંભળી તામસી સખીઓ તો પ્રત્યુત્તર આપવા લાગી, સામો જવાબ આપવા લાગી કે પરંતુ રાજસી સખીઓ તડપવા લાગી. સ્વાતસી સખીઓ તો કંઈ બોલી જ ન શકી અને બેભાન થઈ અને જમીન ઉપર ઢળી પડી. એ વખતે તામસી સખીઓએ અહંકારથી ભરેલી તામસીય સખીઓ અહંકારથી ભરેલી હોય અને તેમ અન્ય સખીઓને કહેવા લાગી કે તમે ધણીના વચનો સાંભળો, આટલી બધી વ્યાકુળ બની અને કોલાહલ કેમ કરો છો? તમે બધા પોતાના મનને દ્રઢ કરી અને ઊભા રહો. આપણે બધાએ ઘણી મોટી ભૂલ કરી છે અને વળી ધણી સામે રડ્યા છીએ. વ્યાકુળ થઈ અને ભોમ પર પડી અને ખોટો વિલાપ કરીને શા માટે શરીરને તડપાવી રહ્યા છો? આપણી મોટી ભૂલ તો છે એ છે કે આપણે તો પ્રભાતે જ પ્રિયતમ તો પ્રભાતે જ વૃંદાવનમાં પધાર્યા છે અને આપણે સાંજે આવ્યા છીએ અને તે પણ વાલાજીએ વેણુનાદ કરી અને બોલાવ્યા ત્યારે આવ્યા છીએ. નહીં તો આપણે તો ઘરની બહાર ક્યારેય ન નીકળ્યા હોત કે જો આપણા હૃદયમાં પ્રિયતમ પ્રત્યે સાચો પ્રેમ હોત તો પાછળ કેમ રહી જાત? આપણે સેવા ભૂલી ગયા છો તો પછી પ્રિયતમ કેમ ન ખીજાય? સખીઓ ફરીથી કહેવા લાગી કે હે પ્રિયતમ, તમારે જે કહેવું હોય તે નિસંકોચ કહો, અમે તમારી સામે જ ઊભા છીએ, તમે કોઈ પણ પ્રકારની આશંકા રાખશો નહીં. ત્યારે શ્રી કૃષ્ણજી કહે છે કે હે સખીઓ, હું તો તમારા ભલા માટે કહું છું. એમાં જ આમ બોલી રહ્યા છું કે તમને કોઈ ખોટું ન સંભળાવે, અન્યથા તમને આઘાત લાગશે. તમે લોકોએ જેવી રીતે ઘર ત્યાજી દીધા એવું તો કોઈ વ્યક્તિ ન કરે. હૃદયમાં જો થોડું જ્ઞાન હોય તો આ રીતે વ્યાકુળ થઈને ઘર છોડીને તમે નીકળી ન પડત. એ સખીઓ, તમે પોતપોતાના ઘેર પાછા જાઓ, ક્ષણભર પણ મોડું ન કરો. ઘરે તમારા બાળકો ટળવળે છે, શું તમારા મનમાં સહેજ પણ દયા નથી? આવું વર્તન એ સ્ત્રીનો ધર્મ નથી. તેથી હું વારંવાર કહું છું કે પોતપોતાના ઘરે જાઓ, તમારા પતિ તમારી વાટ જુએ છે. જવાબમાં તમારી સખીઓએ કહ્યું, બરાબર. જવાબમાં તામસી સખીએ કહ્યું કે તમારું કહેવાનું પૂરું થઈ ગયું કે હજુ કાંઈ કહેવાનું છે? અત્યાર સુધી જે કહ્યું તે અમે સાંભળી લીધું. પ્રીતમ બોલ્યા, એ સખીઓ, મારે હજી ઘણું કહેવું છે. તમે બધા ધ્યાનપૂર્વક સાંભળો. મર્યાદા છોડીને તમારે અનીતિના માર્ગ પર શા માટે ચાલવું જોઈએ? તમને એક મોટું દ્રષ્ટાંત આપીને સમજાવું છું કે તે સાંભળો. વેદ પુરાણોમાં જે કહ્યું છે તેનું વૃત્તાંત સાંભળવું છે. જો પતિ જન્મથી બહુરોગી હોય, જન્મથી આંધળો હોય, મહામૂર્ખ હોય, કોઢિયો હોય, હંમેશા ઝઘડા કર્યા કરતો હોય, જન્મથી અનંત નિર્ધન અને ભાગ્યહીન હોય, વિકલાંગ હોય, બીજા અપાર અવગુણ હોય, પતિમાં કોઈ ખોટ તેમજ મૂર્ખ કે અબુધ હોય તો પણ કુળવંતી સ્ત્રી એવા પતિને છોડતી નથી. આ પ્રમાણે વેદ પુરાણમાં નિર્દેશ કરે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ચાલો, અંગુત કંઠા मोहे करना ए सतवाणी लेवु जो इनको इन सार में 100 में निर्णय ए सुख देवु तो में अंगना जब ए सुख अंग में तब छूट जाए आयो आनंद अक्षरातीत मोहे दिल में ऐसा ये जो खेल देखिया तो क्या देखी हम जो इनको न करे अब अक्षर के पार में सकल आउद प्रेम की सेनिया कंठ अक्षरा अब बानी निज स्वरूप की सब संयोग को पीछे अक्षर प्रणाम।